મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતનો મામલામાં સમગ્ર ઘટનામાં બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। E52 નંબરની બસની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કઈ રીતે બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો તેને લઈ સમગ્ર હકીકત સામે આવી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સમગ્ર ઘટના બની હતી, કઈ રીતે ડ્રાઈવર દ્વારા બસ હંકારવામાં આવતા 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલરમાં રહેલા લોકો અડફેટે ચડ્યા હતા। રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે બુધવારે સવારે અકસ્માત સર્જ્યો હતો। સિટી બસના ચાલકે એક સાથે 7 થી 8 વાહનોને અડફેટમાં લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળ્યા। કુલ 4 લોકોના મોત નીપજ્યા હતા। આ સિટી બસના ડેશ કેમેરામાં અકસ્માતના હચમચાવતા દ્રશ્યો કેદ થઈ ગયા છે। રાજકોટ સિટી બસે સર્જેલા મોતના તાંડવમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા છે, જે ઇન્દિરા સર્કલ પર અકસ્માતના વધુ એક સીસીટીવી સામે આવતા ચકચાર મચી છે। E52 નંબરની સિટી બસની અંદરના કેમેરાનો વિડીયો જુઓ, કેવી રીતે ડ્રાઈવરે લોકોને કચડી દીધા તે પણ જોઈ લો। અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે। જ્યારે આરટીઓ તપાસમાં બસમાં કોઈ મિકેનિકલ ખામી ન હોવાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસે સાપરાધ મનુષ્યવધ અને મોટર વ્હીકલ એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ બસ ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ હોવાથી પોલીસ જપ્તામાં રાખવામાં આવેલ છે, જેને ડિસ્ચાર્જ આપ્યા બાદ તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।